રામકૃષ્ણ હરિ શ્રોતાઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રોતાઓ, શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય ભક્ત કોણ છે? મોટાભાગના લોકો તરત જ કહેશે નારદ મુનિ, કારણ કે તેઓ હંમેશા નારાયણ નારાયણનો જાપ કરતા રહે છે. પરંતુ આજે જે સત્ય તમે સાંભળવા જઈ રહ્યા છો તે તમને થોડું આશ્ચર્યચકિત કરી શકે છે. કારણ કે ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય ભક્ત નારદ મુનિ નથી, પરંતુ એક સામાન્ય સાદા માણસ છે જેનું નામ છે કિશન. હવે પ્રશ્ન ઊભો થાય છે, આખરે એક સામાન્ય વ્યક્તિ જે ન તો કોઈ મહાન ઋષિ છે અને ન જ કઠોર તપસ્વી, તે ભગવાનનો સૌથી પ્રિય ભક્ત કેવી રીતે બની ગયો? તેની ભક્તિમાં એવું શું ખાસ હતું જે દેવતાઓને પણ પાછળ મૂકી દે? શ્રોતાઓ, આજની આ કથા માત્ર એક વાર્તા નથી, આ એક ઊંડી શીખ છે. આ આપણને સમજાવે છે કે સાચી ભક્તિ શું હોય છે. મોટા મોટા પૂજા પાઠ, યજ્ઞ અથવા કઠિન તપસ્યાથી પણ વધારે ભગવાનને સૌથી વધુ પ્રિય હોય છે એક શુદ્ધ મન અને નિસ્વાર્થ પ્રેમ. આ કથાને અંત સુધી જરૂર સાંભળજો. શ્રોતાઓ, જો મારો આ પ્રયાસ તમને ગમે તો વિડીયોને એક લાઈક જરૂર કરજો, અને જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુના સચ્ચા ભક્ત છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખવાનું ભૂલશો નહીં. તો ચાલો આજની આ પવિત્ર કથાની શરૂઆત કરીએ. સ્વર્ગની પણ પેલે પાર, જ્યાં માત્ર આનંદ, શાંતિ અને પ્રકાશનો વાસ છે, તેવું ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સુંદર વૈકુંઠ ધામ હતું. આ વૈકુંઠ ધામમાં સદૈવ સકારાત્મક ઊર્જા વહેતી રહે છે. ત્યાં ન તો કોઈ દુઃખ છે ન કોઈ ચિંતા. ચારે બાજુ માત્ર ઈશ્વરીય ચૈતન્ય ભરેલું છે. આજ વૈકુંઠધામમાં ક્ષીરસાગરના મોજા ઉપર, શેષનાગની શૈયા પર સાક્ષાત પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ બિરાજમાન હતા. તેમના ચરણો પાસે માતા લક્ષ્મી અત્યંત પ્રેમ અને આદરથી બેઠા હતા. ભગવાન વિષ્ણુના હોઠ પર હંમેશાની જેમ એક મધુર, શાંત અને ગૂઢ સ્મિત હતું. તેઓ સંપૂર્ણ વિશ્વનું સંચાલન અત્યંત લીલાપૂર્વક કરી રહ્યા હતા. તેમની એક દ્રષ્ટિમાં સમગ્ર જગતનું કલ્યાણ સમાયેલું હતું. આવા પવિત્ર વાતાવરણમાં અચાનક નારાયણ નારાયણ શ્રીમન નારાયણ એવો અત્યંત મધુર અને ભક્તિથી ભરેલો અવાજ ગુંજવા લાગ્યો. આ અવાજ સાંભળીને પણ કોઈનું પણ મન શાંત થઈ જાય તેવો તે ધ્વનિ હતો. આ અવાજ બીજો કોઈનો નહીં, પરંતુ સાક્ષાત ત્રિલોક સંચારી દેવર્ષિ નારદ મુનિનો હતો. એક હાથમાં પોતાની મનપસંદ વીણા અને બીજા હાથમાં કરતાલ લઈને નારદ મુનિ વૈકુંઠ તરફ આવી રહ્યા હતા. નારદ મુનિ ભગવાન વિષ્ણુના અત્યંત લાડકા અને શ્રેષ્ઠ ભક્ત. તેમના મુખમાંથી રાત દિવસ, ઉઠતા બેસતા, ચાલતા ફરતા માત્ર એક નામનો જપ ચાલતો હતો, અને તે નામ એટલે નારાયણ. તેઓ ક્ષણભર માટે પણ ભગવાનનું નામ લેવાનું ભૂલતા નહોતા. નારદ મુનિ વૈકુંઠ પહોંચ્યા. તેમણે ભગવાન વિષ્ણુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. માતા લક્ષ્મીને પણ વંદન કર્યા. ભગવાન વિષ્ણુએ અત્યંત પ્રેમથી નારદ મુનિનું સ્વાગત કર્યું અને તેમને બેસવા માટે આસન આપ્યું. ભગવાન વિષ્ણુએ કહ્યું, આવો દેવર્ષિ, તમારું સ્વાગત છે. આજે ઘણા દિવસો પછી તમે વૈકુંઠમાં આવ્યા છો. કહો, મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વી પર બધું બરાબર તો છે ને? ત્યાં બધા પ્રાણીઓ સુખી તો છે ને? નારદ મુનિએ આદરપૂર્વક હાથ જોડ્યા અને તેઓ બોલ્યા, પ્રભુ, તમારી કૃપાથી ચારે બાજુ આનંદ જ આનંદ છે. તમારા નામનો ગુંજારવ ત્રણેય લોકમાં ચાલુ છે. જે કોઈ તમારું નામ લે છે તે ભવસાગર પાર કરી જાય છે. આમ કહેતી વખતે જ નારદ મુનિના મનમાં અચાનક એક વિચાર આવ્યો. તે વિચાર અત્યંત સૂક્ષ્મ હતો, પરંતુ તે અહંકારનો વિચાર હતો. નારદ મુનિને લાગ્યું, હું રાત દિવસ 24 કલાક માત્ર નારાયણ નારાયણ આ જ જપ કરતો રહું છું. હું એક પણ ક્ષણ એવી પસાર નથી કરતો જેમાં મારા પ્રભુનું નામ ન હોય. તેમના મનનો આ વિચાર વધતો જ ગયો. તેઓ પોતાની જાતને જ કહેવા લાગ્યા, આ સમગ્ર વિશ્વમાં, સ્વર્ગમાં, પાતાળમાં કે પૃથ્વી પર મારા જેવો મોટો ભક્ત બીજો કોઈ જ નહીં હોય. હું જ પ્રભુની સૌથી શ્રેષ્ઠ અને મોટો ભક્ત છું. નારદ મુનિના મનનો આ સૂક્ષ્મ અહંકાર, તે ગર્વનો ભાવ અંતર્યામી ભગવાન વિષ્ણુએ તરત જ ઓળખી લીધો. પ્રભુની નજરમાંથી કંઈ પણ છૂપું રહી શકે નહીં. તેમને સમજાઈ ગયું કે પોતાના આ પ્રિય ભક્તના મનમાં અહંકારનું બીજ રોપાઈ રહ્યું છે. ભગવાનને પોતાના ભક્તનો અહંકાર ક્યારેય ગમતો નથી. જ્યારે ભક્તના મનમાં ગર્વ નિર્માણ થાય છે, ત્યારે ભગવાન પોતે તે ગર્વ નષ્ટ કરવા માટે કોઈક લીલા રચે છે.
કારણ કે અહંકાર એ ભક્તિના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. ભગવાન વિષ્ણુએ પોતાનું ગૂઢ સ્મિત ફરી ચહેરા પર લાવ્યું. તેઓ અત્યંત શાંત અને ગંભીર અવાજમાં નારદ મુનિને બોલ્યા, નારદ, તમે કહો છો તે સાચું છે. મારું નામ લેનારા અનેક ભક્તો છે, પરંતુ આજે મને મારા એક અત્યંત વિશેષ અને લાડકા ભક્તની યાદ આવી રહી છે. નારદ મુનિને થોડું આશ્ચર્ય થયું. તેઓ ઉત્સુકતાથી આગળ આવ્યા અને તેમણે પૂછ્યું, અરે વાહ પ્રભુ, એવો કયો મહાન ભક્ત છે તમારો? તે કયા લોકમાં રહે છે? તેણે ચોક્કસ હજારો વર્ષ તમારી કઠોર તપસ્યા કરી હશે, સાચું ને? નારદ મુનિને લાગ્યું કે પ્રભુ ચોક્કસ પોતાનું જ નામ લેશે અથવા કોઈ મહાન ઋષિનું નામ કહેશે. પરંતુ ભગવાન વિષ્ણુનો જવાબ સાંભળીને નારદ મુનિને મોટો આંચકો લાગ્યો. ભગવાન વિષ્ણુએ કહ્યું, ના નારદ, તે કોઈ મહાન ઋષિ નથી અથવા તેણે જંગલમાં જઈને હજારો વર્ષ તપસ્યા પણ નથી કરી. તે તો મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વી પર રહેનારો એક અત્યંત સામાન્ય ગરીબ ખેડૂત છે. તેનું નામ કિશન છે. આ સાંભળીને નારદ મુનિની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેમનો પોતાના કાન પર વિશ્વાસ જ નહોતો બેસતો. એક સામાન્ય ખેડૂત અને તે મારા પ્રભુનો સૌથી મોટો ભક્ત, આ કેવી રીતે શક્ય છે? એવો પ્રશ્ન તેમના મનમાં નિર્માણ થયો. ભગવાન વિષ્ણુએ આગળ કહ્યું, હા નારદ, કિશન નામનો તે ખેડૂત એક નાના એવા ગામડામાં રહે છે. તે અત્યંત મહેનતુ અને પ્રામાણિક છે, અને આજના સમયે આ સમગ્ર બ્રહ્માંડમાં તે જ મારો સૌથી શ્રેષ્ઠ અને સૌથી લાડકો ભક્ત છે. નારદ મુનિના અહંકારને આનાથી મોટી ઠેસ પહોંચી. તેમને આ વાત જરાય ગળે ઉતરતી નહોતી. તેમણે વિચાર્યું, હું રાત દિવસ વીણા વગાડીને ભગવાનનું નામ લઉં છું, હું અન્ન જળનો ત્યાગ કરીને પ્રભુનું ધ્યાન કરું છું, છતાં ભગવાન મને છોડીને એક સામાન્ય ખેડૂતને પોતાનો શ્રેષ્ઠ ભક્ત માની રહ્યા છે. નારદના ચહેરા પરની નારાજગી અને મૂંઝવણ ભગવાન વિષ્ણુએ જોઈ. તેઓ સ્મિત કરતા બોલ્યા, શું થયું નારદ? તમે થોડા ચિંતામાં અને શંકામાં લાગી રહ્યા છો. મારી વાત પર તમને વિશ્વાસ નથી આવતો કે શું? નારદ મુનિ હાથ જોડીને નમ્રતાથી બોલ્યા, પ્રભુ, તમારી લીલા અગમ્ય છે. તમે જે કહો તે અસત્ય કેવી રીતે હોઈ શકે? પરંતુ મારા મનમાં એક શંકા છે. તે સામાન્ય ખેડૂત એવી તે કઈ ભક્તિ કરે છે જેના કારણે તે તમને આટલો બધો પ્રિય થઈ ગયો છે? ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદ, જો તારા મનમાં આટલી જ શંકા હોય તો તું જાતે પૃથ્વી પર જા. તે કિશન નામના ખેડૂતને શોધ અને તેની દિનચર્યા તારી પોતાની આંખોથી જો. તને તારા બધા જ પ્રશ્નોના જવાબો ત્યાં જ મળી જશે. નારદ મુનિને આ ઉપાય યોગ્ય લાગ્યો. તેમણે પ્રભુની આજ્ઞા માથે ચઢાવી. જેવી તમારી આજ્ઞા પ્રભુ, એમ કહીને નારદ મુનિએ પ્રભુના ચરણોને સ્પર્શ કર્યો અને તેઓ સીધા પૃથ્વી તરફ જવા રવાના થયા. નારદ મુનિ પૃથ્વી પર એક નાના અને અત્યંત સાદા ગામમાં પહોંચ્યા. સવારનો સમય હતો. સૂર્યના પહેલા સોનેરી કિરણો જમીન પર પડી રહ્યા હતા. ગામના લોકો પોતપોતાના કામે લાગી ગયા હતા. પક્ષીઓનો કલરવ શરૂ થઈ ગયો હતો. નારદ મુનિએ એક ગ્રામવાસીને પૂછીને કિશન ખેડૂતનું ઘર શોધી કાઢ્યું. તે ઘર એટલે માટી અને ઘાસની એક અત્યંત નાની તૂટી ફૂટી ગયેલી ઝૂંપડી હતી. તે ઘરની હાલત જોઈને જ સમજાઈ જતું હતું કે કિશન અત્યંત ગરીબ છે. નારદ મુનિએ પોતાનું રૂપ બદલ્યું. તેઓ એક સામાન્ય વટેમાર્ગુના રૂપમાં ઝૂંપડીની બહાર એક ઝાડની પાછળ ઊભા રહ્યા. હવે તેઓ કિશનના દરેક કામ પર ઝીણવટભરી નજર રાખવાના હતા. ઝૂંપડીનો દરવાજો ખુલ્યો અને કિશન બહાર આવ્યો. શરીર પર એક જૂનું ફાટેલું ધોતિયું અને ખભા પર એક કામળો, આટલો જ તેનો પહેરવેશ હતો. તે ઊંઘમાંથી ઉઠ્યો. તેણે આકાશ તરફ જોયું, પોતાના બંને હાથ જોડ્યા અને અત્યંત ભાવપૂર્ણ અવાજમાં બોલ્યો, હે રામ, હે નારાયણ, તારી કૃપા. બસ આટલા જ શબ્દો તેણે ઉચ્ચાર્યા. ત્યાર પછી તે તરત જ પોતાના કામે લાગી ગયો. તેણે ગમાણમાં બળદોને ચારો પાણી આપ્યા, પોતાનું લાકડાનું હળ ખભા પર લીધું, બળદોને હાંક્યા અને તે ખેતર તરફ ચાલવા લાગ્યો. નારદ મુનિ આ બધું છુપાઈને જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું, ચાલો, સવારે ઉઠીને તેણે ભગવાનનું નામ તો લીધું, હવે ખેતરે જઈને તે ચોક્કસ કોઈ મોટી પૂજા કરતો હશે અથવા ઝાડ નીચે બેસીને ભગવાનનું ધ્યાન કરતો હશે. કિશન ખેતરે પહોંચ્યો. સવારનો તડકો હવે ધીમે ધીમે આકરો થઈ રહ્યો હતો. કિશને હળ બળદોના ખભા પર મૂક્યું અને તેણે ખેતર ખેડવાનું શરૂ કર્યું. તે શરીરમાંથી પરસેવાની ધાર વહેવા માંડે ત્યાં સુધી સખત મહેનત કરતો રહ્યો. આકરો તડકો માથા પર આવ્યો. બપોર થઈ ગઈ, પણ કિશન રોકાયો નહીં. તે માટીમાં મજૂરી કરતો રહ્યો. તેનું પૂરું ધ્યાન માત્ર અને માત્ર પોતાના કામ પર હતું. આ આખા સમય દરમિયાન તેણે એક પણ વાર ભગવાનનું નામ લીધું નહીં કે કોઈ પ્રાર્થના કરી નહીં. નારદ મુનિ ઝાડની છાયામાં બેસીને આ બધું જ જોઈ રહ્યા હતા. તેમને હવે આશ્ચર્ય થવા લાગ્યું હતું. આ તો બસ માટીમાં મજૂરી જ કરી રહ્યો છે.
આણે સવારથી એક પણ વાર નારાયણ કહ્યું નથી. આ કેવો શ્રેષ્ઠ ભક્ત, એમ નારદ પોતાની જાતને જ કહેવા લાગ્યા. બપોરનો સમય વીતી ગયો. કિશનની પત્નીએ એક કપડામાં બાંધીને તેનો રોટલો લઈને ખેતરે આવી. કિશને કામ રોક્યું. તે એક ઝાડ નીચે આવ્યો. તેણે હાથ પગ ધોયા. જમવા બેસતા પહેલા કિશને તે સાદો જુવારનો રોટલો અને ચટણી હાથમાં લીધા. તેને આંખો બંધ કરી અને મનમાં ને મનમાં બોલ્યો, હે પ્રભુ, આ અન્ન તે જ આપ્યું છે, તારી જ કૃપા. આટલું કહીને તેણે તે સૂકો રોટલો અત્યંત સંતોષથી ખાધો. નારદ મુનિ આ બધું આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા હતા. ફક્ત 2 વાર? સવારે ઉઠીને અને હવે જમતી વખતે? અને ભગવાન આને પોતાનો સૌથી મોટો ભક્ત માને છે? આમાં ચોક્કસ કંઈક ભૂલ થઈ રહી છે. નારદ મુનિની મૂંઝવણ હવે વધી રહી હતી. જમ્યા પછી કિશન થોડો આરામ કરીને ફરી કામે લાગી ગયો. સાંજ પડે ત્યાં સુધી, સૂર્ય આથમે ત્યાં સુધી તે ખેતરમાં કામ કરતો રહ્યો. તેના શરીરમાં હવે જરાય શક્તિ બચી ન હતી, છતાં તેણે પોતાનું કામ પૂરું કર્યું. સાંજ પડે અંધારામાં કિશન પોતાના બળદો લઈને ઘરે પાછો ફર્યો. ઘરે આવ્યા પછી પણ તેને આરામ ન હતો. તેણે ગાય ભેંસનું દૂધ દોહ્યું, ગાયોની ગમાણ સાફ કરી, પત્નીને ઘરના નાના મોટા કામમાં મદદ કરી. રાતનું ભોજન થઈ ગયું. હવે રાત ઘણી વીતી ગઈ હતી. કિશનના શરીરનો કણે કણ દુખી રહ્યો હતો. આખો દિવસ સખત મહેનત કરવાથી તે સંપૂર્ણપણે થાકી ગયો હતો. તે પોતાની ફાટેલી પથારી પર સૂવા ગયો. સૂતી વખતે તેણે પોતાની આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, હે ભગવાન, આજનો દિવસ તારી કૃપાથી સારો ગયો. હવે મને શાંત ઊંઘ આપ. નારાયણ નારાયણ એમ ગણગણતો તે એક જ ક્ષણમાં ગાઢ નિદ્રામાં સરી પડ્યો. નારદ મુનિ આખી રાત તે ઝૂંપડીની બહાર જાગતા રહ્યા. તેમણે આખા દિવસનો હિસાબ લગાવ્યો. એકવાર સવારે, એકવાર બપોરે જમતી વખતે અને એકવાર રાત્રે સૂતી વખતે. પૂરા 24 કલાકમાં આ માણસે માત્ર 3 વાર ભગવાનનું નામ લીધું. માત્ર 3 વાર. નારદ મુનિને હવે પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો અને ભગવાન વિષ્ણુના નિર્ણય પર આશ્ચર્ય પણ થવા લાગ્યું. હું દિવસમાં હજારો વાર, લાખો વાર ભગવાનનું નામ લઉં છું અને આ માત્ર 3 વાર નામ લેનારો ખેડૂત ભગવાનનો લાડકો? આ તો બની જ ન શકે. બીજા દિવસે પણ નારદ મુનિએ કિશનનું નિરીક્ષણ કર્યું. ત્રીજા દિવસે પણ એ જ બન્યું. કિશનનો એ જ દિનક્રમ હતો. સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ, આખો દિવસ હાડકાં તોડી નાખે તેવી મહેનત અને રાત્રે સૂતી વખતે ભગવાનની યાદ. સળંગ 3 દિવસ આ દ્રશ્ય જોયા પછી નારદ મુનિની ધીરજ ખૂટી ગઈ. તેમના મનમાં રહેલો અહંકાર હવે વિશ્વાસમાં બદલાઈ ગયો હતો કે ભગવાન વિષ્ણુ ચોક્કસ ભૂલ કરી રહ્યા છે. મારા જેટલો શ્રેષ્ઠ ભક્ત બીજો કોઈ નથી. તેઓ તરત જ વૈકુંઠ તરફ જવા નીકળ્યા. તેમની ઝડપ આજે હંમેશા કરતાં વધારે હતી. મનમાં પ્રશ્નોનું વાવાઝોડું ઉઠ્યું હતું. તેઓ સીધા ક્ષીરસાગર પહોંચ્યા. ભગવાન વિષ્ણુ હંમેશાની જેમ શાંતિથી બેઠા હતા. નારદ મુનિ આવતા જ પ્રભુ બોલ્યા, આવો નારદ, શું પછી કરી આવ્યા પૃથ્વીનું ભ્રમણ? મળ્યા મારા તે લાડકા ભક્તને? પ્રભુના અવાજમાં એક પ્રકારની મસ્તી હતી. નારદ મુનિ થોડા ગુસ્સામાં પણ આદરપૂર્વક બોલ્યા, પ્રભુ, મને ક્ષમા કરો, પરંતુ મને તમારી વાત બિલકુલ યોગ્ય ન લાગી. હું સળંગ 3 દિવસ તે કિશન ખેડૂત પર નજર રાખી રહ્યો હતો. મેં તેનું દરેક કામ જોયું. તો શું જોયું તે નારદ? વિષ્ણુએ શાંતિથી પૂછ્યું. નારદ મુનિ બોલ્યા, પ્રભુ, તે ખેડૂત આખા દિવસમાં માત્ર 3 જ વાર તમારું નામ લે છે. માત્ર 3 વાર. તે આખો દિવસ માત્ર પોતાના ખેતરમાં, પોતાના પરિવારમાં અને પોતાના સંસારમાં જ ગૂંચવાયેલો રહે છે. અને હું તો મારો દરેક શ્વાસ તમારા નામથી લઉં છું. તો પછી તે મારા કરતાં મોટો ભક્ત કેવી રીતે? ભગવાન વિષ્ણુએ નારદની આખી વાત શાંતિથી સાંભળી લીધી. તેઓ કંઈ પણ ન બોલ્યા. તેમણે નારદને કોઈ સ્પષ્ટતા ના આપી. તેના બદલે તેમણે પોતાની લીલા શરૂ કરી. પ્રભુએ નજીકમાં રહેલું એક સોનાનું પાત્ર, વાટકી, પોતાના હાથમાં લીધું. તેમણે એક સેવકને બોલાવ્યો અને તે પાત્રમાં છલોછલ તેલ ભરવા કહ્યું. તેલ એટલું બધું ભરેલું હતું કે પાત્રની છેક કિનારી સુધી આવી ગયું હતું. જો એક ટીપું પણ વધારે પડ્યું હોત તો તેલ નીચે ઢોળાઈ જાત. ભગવાન વિષ્ણુએ તેલથી છલોછલ ભરેલું તે પાત્ર નારદ મુનિના હાથમાં આપ્યું. નારદ મુનિ મૂંઝાયા. પ્રભુ, આ શું છે અને આ મને શા માટે આપી રહ્યા છો? ભગવાન વિષ્ણુ અત્યંત ગંભીર અવાજમાં બોલ્યા, નારદ, તમારા પ્રશ્નનો ઉત્તર હું ચોક્કસ આપીશ, પરંતુ તે પહેલાં તમારે મારું એક નાનકડું કામ કરવું પડશે. આ તેલથી ભરેલું પાત્ર તમારે લેવાનું છે અને આ સંપૂર્ણ વૈકુંઠ પર્વતની એક પ્રદક્ષિણા કરવાની છે. નારદ મુનિ બોલ્યા, આમાં શું મોટી વાત છે પ્રભુ? હું હમણાં જ પ્રદક્ષિણા કરીને આવું છું. ત્યારે પ્રભુ વિષ્ણુએ કહ્યું, થોભો નારદ, આમાં એક શરત છે.
તમારે પ્રદક્ષિણા પૂરી કરવાની છે, પરંતુ આ પાત્રમાંથી તેલનું એક પણ ટીપું નીચે ન પડવું જોઈએ. જો એક ટીપું પણ નીચે પડી જશે તો તમારું આ વ્રત તૂટી ગયું તેમ મનાશે. યાદ રાખજો, એક પણ ટીપું ન ઢોળાવવું જોઈએ. નારદ મુનિએ પ્રભુની શરત સ્વીકારી. તેઓ તેલનું પાત્ર બંને હાથ વડે અત્યંત સાવધાનીથી પકડીને પ્રદક્ષિણા માટે નીકળ્યા. હવે તેમની હાલત જોવા જેવી હતી. નારદ મુનિની નજર માત્ર અને માત્ર તે પાત્રમાંના તેલ પર ટકેલી હતી. તેમનું ધ્યાન આજુબાજુ ક્યાંય ન હતું. વૈકુંઠના સુંદર બગીચા, સુગંધી ફૂલો, દેવદેવતાઓનું ગાયન, આ કોઈ પણ તરફ તેમનું ધ્યાન ન હતું. તેમના મનમાં માત્ર એક જ ડર હતો, અરે ભગવાન, તેલ ઢોળાવવું ન જોઈએ, પ્રભુની શરત તૂટવી ન જોઈએ. તેઓ એક એક ડગલું અત્યંત સાવચીને મૂકી રહ્યા હતા. પવનની નાની સરખી લહેરકી આવે તો પણ તેઓ ડરી જતા હતા. તેઓ પોતાનો શ્વાસ પણ ધીમે ધીમે લઈ રહ્યા હતા. અનેક કલાકોની મહેનત પછી અત્યંત સાવધાનીથી ચાલીને નારદ મુનિએ તે પ્રદક્ષિણા પૂરી કરી. સદનસીબે તેલનું એક પણ ટીપું નીચે નહોતું પડ્યું. નારદ મુનિને પોતાની જાત પર ખૂબ ગર્વ થયો. તેમને લાગ્યું કે તેમણે એક બહુ મોટી પરીક્ષા પાસ કરી લીધી છે. તેઓ અત્યંત આનંદ અને ગર્વ સાથે ભગવાન વિષ્ણુ પાસે પાછા આવ્યા. તે પાત્ર પ્રભુની સામે મૂકતા નારદ બોલ્યા, જુઓ પ્રભુ, મેં તમારી આજ્ઞાનું પાલન કર્યું. મેં સંપૂર્ણ પ્રદક્ષિણા પૂરી કરી અને તમે જોઈ શકો છો કે આમાંથી તેલનું એક ટીપું પણ મેં નીચે પડવા દીધું નથી. ભગવાન વિષ્ણુએ તે પાત્ર તરફ જોયું અને સ્મિત કરતા બોલ્યા, ખૂબ સાચો નારદ, તમે આ કામ અત્યંત કુશળતા અને ધ્યાનપૂર્વક પૂરું કર્યું. હું તમારાથી પ્રસન્ન છું. નારદ મુનિ ખુશ થયા. તેમને લાગ્યું કે હવે પ્રભુ તેમની ભક્તિના વખાણ કરશે. પરંતુ તેવામાં જ ભગવાન વિષ્ણુએ એક અત્યંત અણધાર્યો પ્રશ્ન પૂછ્યો. તેમણે કહ્યું, નારદ, મને એક પ્રશ્નનો ઉત્તર આપો. જ્યારે તમે આ તેલનું પાત્ર લઈને સંપૂર્ણ પર્વતની પ્રદક્ષિણા કરી રહ્યા હતા, તે આખા સમય દરમિયાન તમે મારું નામ કેટલી વાર લીધું? તમે મારા નામનો જપ કેટલી વાર કર્યો? આ પ્રશ્ન સાંભળતા જ નારદ મુનિના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેઓ સુન્ન થઈ ગયા. તેમના ચહેરા પરનો આનંદ ગાયબ થઈ ગયો. તેમણે વિચારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમને યાદ આવ્યું કે તેમણે પ્રદક્ષિણાના સમય દરમિયાન એક પણ વાર ભગવાનનું નામ નહોતું લીધું. નારદ મુનિ માથું નીચું ઠાળીને શરમ અને સંકોચ સાથે બોલ્યા, પ્રભુ, મને ક્ષમા કરો, પરંતુ મેં એક પણ વાર તમારું નામ લીધું નથી. પ્રભુએ પૂછ્યું, આવું કેમ નારદ? તમે તો પ્રત્યેક ક્ષણે મારું નામ લો છો, તો પછી આ પ્રદક્ષિણા વખતે તમે મારું નામ કેમ ભૂલી ગયા? નારદ મુનિએ અત્યંત પ્રામાણિકતાથી ઉત્તર આપ્યો, પ્રભુ, મારું પૂરું ધ્યાન તે તેલના પાત્ર પર હતું. મને ડર હતો કે જો મારું ધ્યાન થોડું પણ ડગમગશે તો તેલ નીચે ઢોળાઈ જશે અને તમારી શરત તૂટી જશે. તે એક કામના ભાર અને ચિંતાના કારણે મારું ધ્યાન તમારા નામ પરથી સંપૂર્ણપણે ઉઠી ગયું. મારા મનમાં માત્ર તેલનો જ વિચાર હતો. આ સાંભળતા જ ભગવાન વિષ્ણુના ચહેરા પર એક અત્યંત તેજસ્વી અને શાંત ભાવ આવી ગયો. સંપૂર્ણ વિશ્વનું જ્ઞાન જાણે તેમની આંખોમાં ચમકી રહ્યું હતું. તેઓ અત્યંત પ્રેમાળ પરંતુ મક્કમ અવાજમાં બોલ્યા, નારદ, આ જ તારા પ્રશ્નનો ઉત્તર છે. હવે ધ્યાનથી સાંભળ. નારદ મુનિએ માથું ઊંચું કર્યું. તેમનું પૂરું ધ્યાન હવે પ્રભુના શબ્દો પર હતું. ભગવાન વિષ્ણુ સમજાવવા લાગ્યા, નારદ, મેં તને આ તેલનું નાનકડું પાત્ર આપ્યું અને માત્ર એક પ્રદક્ષિણા કરવાનું કહ્યું. આ એક નાના એવા કામના ભાર નીચે તું મને સંપૂર્ણપણે ભૂલી ગયો. તારું બધું જ ધ્યાન તે એક પાત્ર પર કેન્દ્રિત થઈ ગયો. પ્રભુએ આગળ કહ્યું, હવે તે ગરીબ ખેડૂત કિશનનો વિચાર કર. તેના ખભા પર આ તેલના પાત્ર જેવા એક કે બે નહીં, પરંતુ સંસારની, પરિવારની, ગરીબીની અને મહેનતના હજારો પાત્રો છે. તેણે પોતાની પત્નીનું રક્ષણ કરવાનું છે, બાળકોનું પેટ ભરવાનું છે, નિસર્ગના પ્રકોપનો સામનો કરીને ખેતી કરવાની છે. તેનું જીવન એટલે સંકટો અને જવાબદારીઓથી છલોછલ ભરેલું એક મોટું પાત્ર જ છે. તેના માથા પર આટલો મોટો ભાર છે. તેમ છતાં આટલો સંસાર, આટલી ચિંતાઓ અને આટલી મહેનત હોવા છતાં તે સવારે ઉઠતાની સાથે જ મને યાદ કરે છે. જમતી વખતે અન્નમાં મારું રૂપ જુએ છે અને રાત્રે થાકીને સૂતી વખતે પણ કૃતજ્ઞતાથી મારું નામ લે છે. વિષ્ણુના શબ્દોથી વૈકુંઠમાં જાણે શાંતિ છવાઈ ગઈ. પ્રભુ છેલ્લે બોલ્યા, નારદ, તું તો બધી ચિંતાઓથી મુક્ત છે. તને ન તો ખાવાની ચિંતા છે, ન તો પરિવારની. તારે માત્ર મારું નામ સ્મરણ કરવાનું છે, જે તારા માટે ખૂબ સરળ છે. પરંતુ તે કિશન, જે સંસારના ચક્રવ્યૂહમાં ફસાયેલો છે,
જે પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, તે પોતાના એ બધા જ કામોમાંથી સમય કાઢીને એકદમ સાચા મનથી મારું સ્મરણ કરે છે. કર્મ કરતી વખતે પોતાની જવાબદારી પ્રામાણિકપણે નિભાવતી વખતે જે મને યાદ રાખે છે, તે જ મારો સાચો ભક્ત હોય છે. તે કિશન પોતાના બધા જ કર્મો મને અર્પણ કરે છે. એટલા માટે માત્ર જપ કરવા કરતાં પોતાનું કર્તવ્ય નિભાવતી વખતે ઈશ્વરને હૃદયમાં જાળવી રાખવા એ જ સૌથી મોટી ભક્તિ છે. અને તેથી જ કિશન એ મારો સૌથી શ્રેષ્ઠ અને લાડકો ભક્ત છે. ભગવાન વિષ્ણુના આ શબ્દો સાંભળીને નારદ મુનિના મનમાં રહેલો અજ્ઞાન અને અહંકારનો અંધકાર કાયમ માટે દૂર થઈ ગયો. તેમની આંખોમાંથી પશ્ચાતાપ અને આનંદના આંસુ વહેવા લાગ્યા. તેમને સાચી ભક્તિનો અર્થ સમજાઈ ગયો હતો. ભક્તિ એટલે માત્ર આંખો બંધ કરીને માળા જપવી એવું નહીં, પરંતુ પોતાનું કર્મ પ્રામાણિકપણે કરવું અને તે કર્મમાં જ ઈશ્વરને જોવા. નારદ મુનિએ ભગવાન વિષ્ણુના ચરણોમાં માથું મૂક્યું. તેમણે પ્રભુની ક્ષમા માંગી. પ્રભુ, તમે આજે મારી આંખો ઉઘાડી દીધી. કર્મયોગ એ જ સૌથી મોટી ભક્તિ છે. આ મહાન સત્ય તમે આજે મને સમજાવી દીધું. હું આજીવન તમારો ઋણી રહીશ. આ પ્રકારે પ્રભુ વિષ્ણુએ નારદ મુનિનો અહંકાર નષ્ટ કર્યો અને જગતને એક મહાન સંદેશ આપ્યો. શ્રોતાઓ, આ કથા આપણને શું શીખવે છે? આપણે બધા આપણા જીવનમાં ખૂબ વ્યસ્ત છીએ. નોકરી, ધંધો, પરિવાર, શિક્ષણ આ બધાની જવાબદારીઓ આપણા પર છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે મને ભગવાનનું નામ લેવાનો સમય જ નથી મળતો. પણ ભગવાન આપણી પાસે દિવસના 24 કલાક પૂજા કે જપ કરવાની અપેક્ષા રાખતા નથી. તમે જે કાંઈ પણ કામ કરો છો, પછી ભલે તે ઓફિસનું હોય, ખેતીનું હોય કે ઘરનું હોય, તે કામ પ્રામાણિકતાથી કરો. કોઈ સાથે છેતરપિંડી ન કરો. અને તે ભાગદોડ ભરેલા દિવસમાંથી માત્ર 2 ક્ષણ કાઢીને સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે તે પરમેશ્વરનો આભાર માનો. ઈશ્વર પ્રત્યે વ્યક્ત કરેલી તે 2 ક્ષણની કૃતજ્ઞતા અને તમારું પ્રામાણિક કર્મ આ જ તમારી સૌથી મોટી પૂજા છે. આ જ સાચો ઈશ્વર ભક્તિનો માર્ગ છે. મિત્રો, મને ખાતરી છે કે આ સુંદર અને બોધપ્રદ કથા તમને ચોક્કસ ગમી હશે. આ કથાએ તમારા મનને પણ ચોક્કસ સ્પર્શ કર્યો હશે. જો તમને આ કથા ખરા અર્થમાં ગમી હોય તો આ વિડીયોને એક લાઈક ચોક્કસ કરજો. કોમેન્ટમાં ઓમ નમો નારાયણાય અથવા જય શ્રી કૃષ્ણ લખવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી સકારાત્મક ઉર્જા ચારે બાજુ ફેલાય. આ કથા તમારા મિત્રો સાથે, પરિવારના સભ્યો સાથે અને વોટ્સઅપ ગ્રુપ પર ચોક્કસ શેર કરજો, જેથી તેઓ પણ આ કથામાંથી મહાન બોધ મેળવી શકે. અને હા, આવી જ નવી આધ્યાત્મિક અને પ્રેરણાદાયી કથાઓ નિયમિતપણે સાંભળવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન ચોક્કસ દબાવો. સમય કાઢીને આ કથા સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હંમેશા ખુશ રહો, સકારાત્મક રહો અને પોતાનું કર્મ પ્રામાણિકપણે કરતા રહો. પરમેશ્વર હંમેશા તમારી પડખે ઊભા છે. ફરી મળીશું આવી જ એક નવી અને સુંદર કથા સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.